ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહેવાલની નોંધ લીધી છે। સમાચાર, જ્યાં રાજ્યમાં પડેલા ખાડા પૂરવા તાત્કાલિક મુખ્યમંત્રીએ આદેશ કર્યા। કેબિનેટ બેઠકમાં સીએમએ નોંધ લીધી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે, જ્યાં મુખ્યમંત્રીએ ફરી એકવાર નોંધ લીધી છે। મંતવ્ય ન્યૂઝના ઓપરેશનની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવામાં આવી। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહેવાલની નોંધ લીધી છે। આ સાથે જ રાજ્યમાં પડેલા ખાડા પૂરવા તાત્કાલિક આદેશ કર્યા છે। કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ નોંધ લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે, ત્યારે એક નહીં 4 મેગા સિટીની પોલ ખુલી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીએ પણ અહેવાલની નોંધ લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લેવામાં આવી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે। આ સાથે જ તેમને તંત્ર પર આદેશ કર્યા છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અહેવાલની નોંધ લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહેવાલની નોંધ લીધી। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદેશ કરવામાં આવ્યા। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે, ત્યારે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમાચાર, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નોંધ લીધી છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતમાં જે રીતે અનધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ રસ્તાઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે। મોટા શહેરોની વાત કરીએ તો મોટા શહેરોની અંદર પણ મોટા ભૂવા પડી ગયા છે, આંતરિક રોડ પણ બિસ્માર બની ચૂક્યા છે। આ બાબતની એક મુહિમ મંતવ્ય તરફથી ચલાવવામાં આવી હતી। આ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સીધી કેબિનેટમાં જોવા મળી। આજે કેબિનેટ બેઠકની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી। માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી અને સમય મર્યાદાની અંદર આ જે ખાડા અને ભૂવા પડ્યા છે, જે રોડો બિસ્માર થઈ ચૂક્યા છે, તેને તાત્કાલિક રિપેર કરવાના આદેશ પણ આપ્યા હતા। આપને ખાસ જણાવું કે આવા માર્ગોના બિસ્માર થવાના કારણે મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બને છે। મોટા ભૂવાના કારણે મોટી દુર્ઘટનાઓ આકાર લે છે। જોકે આ બાબતે મંતવ્ય ન્યૂઝ ચેનલ તરફથી એક ખાસ મુહિમ ચલાવવામાં આવી હતી, જેની સીધી ગંભીર નોંધ મુખ્યમંત્રી કક્ષાએ લેવામાં આવી હતી। આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમય મર્યાદાની અંદર આ કામ પૂરા કરવાના આદેશ આપ્યા છે। એટલું જ નહીં, અત્યારથી કામ શરૂ પણ કરી દેવામાં આવશે। ખાસ કરીને જો જોવા જઈએ તો કેટલાક મહાનગરોમાં જે બિસ્માર માર્ગ છે, જે તૂટેલા રોડ છે, તેને રિપેરિંગ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। જી ઉજ્જવલ, આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અનેક લોકો આ બેદરકારીનો
ભોગ બનતા હોય છે અને ક્યારેક જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય કહી શકાય? જે બિલકુલ વિકાસના કામો પ્લાનિંગ વગર થતા હોવાનું સ્પષ્ટ નજરે ચડ્યું છે. સામાન્ય રીતે જો જોવા જઈએ ને ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના સેક્ટર 1માં બની રહેલા કૃત્રિમ તળાવની અંદર કોઈ બેરિકેડ કે કોઈ આનાશ મૂકી ન હતી, જેના કારણે એક નાનું માસૂમ બાળક 7 વર્ષનું ગઈકાલે મૃત્યુ પામ્યું. આ બાળક એક શ્રમિક અને ગરીબ પરિવારનું હતું, એટલે તંત્ર પણ એના આ દુઃખની ઘડીમાં આશ્વાસન આપવા પહોંચ્યું નહીં. પરંતુ આજે મંતવ્ય ન્યૂઝની ટીમે જે રિયાલિટી ચેક કરી એ રિયાલિટીમાં સ્પષ્ટ નજરે ચડી 24 કલાક વીત્યા હોવા છતાંય પણ આજે તળાવની પરિસ્થિતિ જેમની તેમ છે. ત્યાં કોઈ બેરિકેડ કે આનાશ મૂકવામાં આવી નથી, એટલે ફરી આવી દુર્ઘટના બને તો નવાઈ નહીં. આ તો ઠીક છે, ગઈકાલે જે દુર્ઘટના બની તે કોન્ટ્રાક્ટરની ભૂલ હોવાનું પણ સામે આવ્યું છે, છતાંય તંત્ર આવા બેદરકારી કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલા ભરતું નથી. આવી જ રીતે ગાંધીનગરના જે આંતરિક માર્ગો છે તેની પણ દુર્દશા સામે આવી છે. કોન્ટ્રાક્ટરો પ્લાનિંગ વગર આડેધડ કામ કરે છે, તેનો ભોગ સામાન્ય જનતાને ભોગવવો પડે છે. જી ઉજ્જવલ, આ પ્રકારની ઘટનાઓથી ક્યાંક તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થાય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, શું કહેશો? જી બિલકુલ, આ એકદમ સત્ય હકીકત છે. કોઈ પણ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે સરકારનું વહીવટી તંત્ર હોય, પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવવાના નામે ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર રહે તેની મિટિંગો કરે તેવા આયોજનો કરતા હોય છે. સાચી હકીકત એ છે કે ચોમાસું જ્યારે શરૂ થવાનું હોય તે પહેલા આવા કામ પૂરા કરવા જોઈએ, પરંતુ પ્રી મોન્સૂન એક્શન પ્લાન એ પણ વરસાદની અંદર ધોવાઈ જતો હોય છે. તંત્રની અંદર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પણ આવા કામો દેખરેખ રાખતા નથી, મોનિટરિંગ કરતા નથી. કોઈ પણ વિઝિટ વગર કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું તે ચલાવી લઈને સંતોષ માનતા હોય છે ને તેનું બિલ પાસ કરતા હોય છે. ગાંધીનગરમાં સેક્ટર 6 ની વાત કરીએ તો સેક્ટર 6 ના આંતરિક માર્ગ એટલા બિસ્માર થયા છે કે ત્યાં ખુદ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર વાઘેલા એમનું પોતાનું નિવાસસ્થાન છે, છતાંય એમના ઘરની આસપાસના આંતરિક માર્ગ બિસ્માર બની ચૂક્યા છે. એટલે પ્રશ્ન એવો થાય કે ખુદ કમિશનરના વસાહત જે એમનો પોતે રહે છે એ માર્ગ જ આવા જો દુર્દશાવાળા હોય તો ગાંધીનગરના અન્ય સેક્ટરો કે મહાનગરપાલિકામાં આવતા ગામડાઓની દશા કેવી હશે એ આ પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ નજર ચડે છે. જી ઉજ્જવલ, અહીંયા વાત એ પણ થાય છે કે રોડ બનાવ્યાના ટૂંક સમયમાં જ ક્યાંક ને ક્યાંક આંગળીના ટેવડે રોડ તૂટતા જોવા મળે છે, ત્યારે કોન્ટ્રાક્ટરની મિલીભગતની પણ વાત સામે આવતી હોય છે. આ મામલે તમે શું કહેશો? જે બિલકુલ આ એકદમ સત્ય હકીકત છે. જ્યાં જ્યાં આવા વિકાસના કામો થાય ત્યાં કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આવા વરસાદમાં સ્પષ્ટ નજર ચડે. તમે જુઓ કે અત્યાર સુધી કરોડો રૂપિયા સરકાર મંજૂર કરે, પરંતુ કોન્ટ્રાક્ટર એટલા બધા મજબૂત હોય છે કે જે તે અધિકારીને પણ ગાંઠતા નથી. એટલું જ નહીં, જે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ છે તેમના ખિસ્સા કોન્ટ્રાક્ટર પૈસાથી ભરી દે, પરિણામે આવી લાલિયાવાડી ચાલે. જોકે પ્રજાના ટેક્સના પૈસાનો તો આખરે ધોવાણો થતો હોય છે, અને આવા વરસાદમાં તકલાદી રોડ કેવા બન્યા તેવા સ્પષ્ટ અહેવાલો પણ બહાર આવે છે. તેમ છતાંય અધિકારીઓ સુધરતા નથી. આવા કોન્ટ્રાક્ટરો સામે માત્ર ને માત્ર બોલવા ખાતર બ્લેકલિસ્ટ કરીશું, તેની સામે કાર્યવાહી કરીશું, આવા વચનો આપવામાં આવે. સત્ય હકીકત એ છે કે એ જ કોન્ટ્રાક્ટર અન્ય કંપની ઊભી કરીને આવી રીતે બીજું ટેન્ડર પાસ કરાવે, પરંતુ ટેન્ડર પાસ કરાવે પછી કામની ગુણવત્તા કોઈ અધિકારી જોવા જતો નથી, કોઈ અધિકારીનું તંત્ર ચકાસતું નથી, સ્થળ વિઝિટ કરતું નથી, અને જેમનું તેમ છે તેવું કામ લાલિયાવાડી ચાલે અને નાગરિકોને પરેશાની ભોગવવી પડે છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર.